નેશનલ હાઈવે નંબર 848 પર કપરાળાના કુંભઘાટ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે। જો કે અહીં મોટર કાર બંધ હાલતમાં અને ન્યુટ્રલમાં હોય ત્યારે ઢાળ ચડી જાય છે, જે અંગેનો અહેવાલ પ્રકાશિત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ કુદરતી ચોંકાવનારી ઘટનાને ગંભીરતાને લઈ સ્થાનિક વહીવટીતંત્ર વધુ તપાસ કરાવે તે જરૂરી બન્યું છે। કપરાડા તાલુકાના કુંભઘાટ રસ્તા પર પ્રતિદિન અકસ્માતો થતા જ હોય છે। કોઈ એક દિવસ એવો ન ગયો હોય કે આ ઘાટ પર કોઈ નાનું મોટું અકસ્માત ન થયું હોય। એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી, જે અંગે સમગ્ર ગુજરાતની જનતા વલસાડ જિલ્લાના નાસિક તરફ જતો રસ્તા વચ્ચે કપરાડા તાલુકામાં આવેલ કુંભઘાટ અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે। આજ દિન સુધીમાં હજારો નાના મોટા અકસ્માતોમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યો છે। આમ મોતનો ઘાટ તરીકે ઓળખાતા કુંભઘાટ રસ્તા કે સામે આજ રોજ સવારના સમયે એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના બનવા પામી હોવાનું જાણવા મળે છે। જેમાં રસ્તા પરથી પસાર થતી એક કાર ન્યુટ્રલ અને બંધ હોવા છતાં ચઢાણ રસ્તા તરફ ગાડી રીતસરની ખેંચી જઈ રિવર્સ જતી હોવાની ઘટના બનતા કાર ચાલકને પણ ખૂબ આશ્ચર્ય સાથે ભયભીત થાય હોવાનું જાણવા મળે છે। એક જાણકારી મુજબ કપરાડા તાલુકાના કુંભઘાટ રસ્તા ઉપર વારંવાર થતા અકસ્માતોનો તાગ મેળવવા વર્ષો બાદ પણ કોઈ જાણી શક્યું નથી। જો અંગે રસ્તામાં કોઈ ટેકનિકલી ખામી હોય તો તે પણ કોઈ ઇજનેરોને ખબર નથી। જો અંગે વારંવાર સમાચારો પણ પ્રસિદ્ધિ થતા આવ્યા છે કે કપરાડા તાલુકાના કુંભઘાટ રસ્તા પર હદથી વધારે પ્રતિદિન અકસ્માતો થયા જ કરે છે। જો અંગે કોઈ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ રસ્તાનો સર્વે કરાયો નથી કે કોઈ ઘાટ રસ્તાઓને કટિંગ કરી રસ્તો બનાવવાનું પણ સૂઝ્યું નથી। આ કુંભઘાટ પર વારંવાર થતા અકસ્માતો અંગે સ્થાનિક રહીશોમાં એક લોક વાયકા છે કે આ રસ્તાની કિનારે એક પથ્થરનો દેવ હતો। તે કોઈ વાહન ચાલકે ગાડી ઘાટ ન ચડતા તે પથ્થરને ઓટી તરીકે ઉપયોગ કર્યો હતો અને તે પથ્થર કોઈ અન્ય જગ્યાએ નાખી દીધો હતો। તેથી અકસ્માતો થતા હોવાનું લોકમુખે વાયકા વર્ષોથી લોકો જણાવી રહ્યા છે। ત્યારે આજરોજ સવારના સમયે એક કાર જે ન્યુટ્રલ બાદ હોય તો પણ ચાલક ગાડીમાં હોય તે સમયે જ ગાડી ઘાટ તરફ ચઢાણ તરફ 25 થી 30 ફૂટ રિવર્સ જતા ભારે આશ્ચર્ય થવા પામ્યું હતું। કાર બંધ હોય છતાં ઉપર ઘાટ તરફ રિવર્સ જતા કાર ચાલકને ભારે આશ્ચર્ય થતા નજીકમાં ઈસમ દ્વારા મોબાઈલમાં કેદ કરવા જણાવ્યું હોવાનું જાણવા મળે છે। જાણે આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર હોય તેવો અનુભવ હોવાનું કાર ચાલકે જણાવ્યું હોય। આ ઘટના અંગે તંત્ર પણ ગંભીરતાથી લઈ આ વિસ્તારની વધુ તપાસ કરવામાં આવે કે આ વિસ્તાર કોઈ ચુંબકીય ક્ષેત્ર તો નથી ને। જે અંગે તંત્રએ ભૂતસર શાસ્ત્રીઓનો પણ આધાર લઈ આ વિસ્તારની તપાસ કરવી જોઈએ, એમ કેટલાક જાગૃત નાગરિકો જણાવી રહ્યા હોવાનું જાણવા મળે છે।